હાય ગાઈસ, અમે આવી ચૂક્યા છીએ અમારા ગામમાં ખેતરમાં ખેડવા માટે. અને આ મોટું એવું ખેતર છે અને સરગવાની સિંગ પણ લાગેલી છે. અને આ કાકા બેહેલા છે. બોલો કાકા. હા બોલો. હા હા. અને ઓલું આપણે ટ્રેક્ટર ચાલે છે, મારા ભાઈબંધનું જ છે એમ તો. અને અમે આવી ગયા છીએ અને આપણે સરગવાના ફૂલ છે. આ સરગવાની ખેતી કરવી એટલે બહુ સારી, કેમ કે આ ખાવા માટે બહુ સારી રહેશે. એટલે સરગવા તો ખાવા જ જોઈએ, કેમ કે શરીર માટે તો બહુ જ સારા હોય છે. અને આ નાના નાના બગલા છે એ તો એમનું જમવા માટે જ આવેલા છે. એટલે અમે આ ખેતરમાં આવીને આ બધું કામ કરીએ છીએ થોડું ઘણું. અને આ મારા ભાઈ મનહર છે. હા. અને આ મકાઈનું ખેતર છે. આ તો લગન હોય ને ઘરની બાજુમાં, તો મકાઈ વધારે કામ લાગે છે. કેમ કે આ અમને જૂના ખેલાડી છે એટલે ખબર છે થોડું ઘણું. એવું તો બીજું કંઈ ખબર નહીં. બાકી બીજી વાત તો તમે સમજી ગયા હોય. પછી તો બીજું શું તમને બતાવું. હા, આમ ચાલતું ચાલતું જાઉં તો તમને કંઈક નવો નજારો બતાવી દો તો તમને ખબર પડે. કેમ કે અમારી પાસે તો કંઈ છે નહીં, એટલે તો અમને કંઈ ખબર નથી. એટલે આ મકાઈ છે ને આપણે સમીરભાઈ છે. અને આ બાજુ તો આખું મોટું ખેતર છે ને આ દાદાનું મારા ભાઈબંધ મનહર બેઠા છે. અને અહીં તો ખેતરમાં એવી મજા આવે, અરે બહુ જ ખૂબસૂરત નજારો. એટલે એટલી મસ્ત મજા હોય કે આપણે સિટીમાં રહેવા કરતાં ખેતરમાં એટલી મસ્ત સુંગત આવે છે ને જમીનની, કે તમે નામ જ ના લેતા હોય એ સુંગત આવે છે. કેમ કે ખેતરમાં બહુ જ મજા આવે. કેમ કે આપણે શહેર જેવી કરતાં તો ખેતીમાં તો એટલી મજા હોય કે ફૂલ જ મજા હોય. એટલે તમે ખેતીમાં આવો, 2-4 દિવસ રહો અને કેવી શાંત વાતાવરણમાં એવી મજા આવે ને, તો શું કહું યાર. તમારે આવી જવાનું. કેમ કે ખેતીમાં તમારે થોડોક રાખવો પડે ખેતી માટે સમય. કેમ કે ખેતીમાં જ જે તે થોડીસી મજા આવે છે. બીજું તો તમને શું કહું મેં.